મહાકુંભમાં પુનઃ આગ લાગી છે। જી હા, મોટા સમાચાર છે। મહાકુંભમાં ફરી આગ, કલ્પવાસી ટેન્ટના સિલિન્ડરમાં લિક્વિડથી સર્જાઈ છે આ દુર્ઘટના। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આગ લાગવાની ઘટનાઓ સતત શરૂ થઈ છે। મહાકુંભ મેળામાં રવિવાર એટલે કે 9 ફેબ્રુઆરી સવારે કલ્પવાસી ટેન્ટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે। સેક્ટર 19 સ્થિત વટ માધવ માર્ગ દક્ષિણીમાં ઓમ પ્રકાશ પાંડે સેવા સંસ્થાના કલ્પવાસી ટેન્ટમાં કર્મા પ્રયાગરાજ નિવાસી રાજેન્દ્ર જયસ્વાલ રોકાયા હતા। વહેલી સવારે ટેન્ટની અંદર ગેસ સિલિન્ડર પર ભોજન બનાવવામાં આવતું હતું ત્યારે જ આગ લાગતા હડકંપ મચ્યું હતું। ફાયર વિભાગની ટીમ તે બાદ ઘટના સ્થળે આવી છે અને વિકરાળ આગ સ્વરૂપ લે તે પહેલાં તેને પર કાબૂ લાગ્યું છે। ટેન્ટમાં આગ લાગીથી તમામ સાધન બળીને ખાક થઈ ગયો છે। અહીં 2 દિવસ પહેલાં પણ આગ લાગી હતી। મહાકુંભ મેળામાં સેક્ટર 19 શંકરાચાર્ય માર્ગ પર ઇસ્કોનના કિચનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગમાં 22થી વધુ કોટેજ એટલે કે ટેન્ટ બળીને ખાક થયા હતા। ઘટના સ્થળે તુરંત ફાયર બ્રિગેડ પહોંચી હતી અને મહા મુશ્કેલી બાદ આગમાં કાબૂ કરાયો હતો। એસીનું ગેસ સિલિન્ડર ફાટતા આ આગ લાગી હતી। આ શિબિરમાં સ્થિત મહારાજ કોટેજમાં એસી લગાવેલા હતા। એસીનું ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી। આમ 15 જેટલા કોટેજ અહીં પણ બળીને ખાક થયા હતા। આમ આગ લાગવાના સિલસિલા વચ્ચે એક નવી આગ લાગી છે, જો કે તેને બુઝાવવામાં આવી છે। હાલ કોઈ જાનહાનિ નથી।